બાકાજી કે દેખીની માને છે માણસો તો બાધે પણ બાકાજી કે કૂતરે નહીં થઈ જાય. આ રસ્તામાં મારા આને આગ લાગે ફાયર બ્રિગેડ ને બોલાવો બટ્ટાબર. ત્યારે ટસા મારવાનું ચાલુ કરી દીધું કારણ આંબે જોયું તો રેલગાડી નીકળી એટલે આપણે જય માતાજી મિત્રો, કેમ છો? આ વખતે તમે બધા મજામાં છો? અત્યારે આપણે જવાનું છે રાકેશ. એટલે રાકેશ કઈ રાકેશ બારોટ નહીં પણ રાકેશ ગામ છે જે અને એવા ક્રિએટર તો મળવા જવાનું છે તો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો. આપણે એને મળાવી દઉં. હાલો જો ભાઈ અમે બાકાજી કી કરતા જઈએ તો આપણે રાકેશ ગામ જવાનું છે ભાઈ. ત્યાં ક્રિએટર ને મળવા જવાનું છે. જો ભાઈ ગાડીને ત્રેસ લાગી ગઈ એટલા માટે આપણે પેટ્રોલ પંપે જવું પડ્યું. હવે ગાડીને થોડુંક પીરાઈ દે, પાણી દારૂ જે પીવું એ નથી. તો ભાઈ ગાડીને તરસ લાગી હતી તો આપણે પાણી પીવડાવી ગયા તો ના તો એને ના પડતી હતી કે અહીં પાણી જ નથી. હવે આપણે હાલતા હાલતા રામ ભરોસે જઈએ તો હવે હાલે ક્યાં સુધી હાક્યું બાકી પછી સાવીને બેગ દેવાનું. કહેવત નથી કે ગાજરની જગ્યા સુધી ઓગળી ગયા પહોંચાડવાની બાકી પછી સાવીને બેગ દેવાની. હાલો લોકમાં એમ સુધી બનાવી દેજો, બહુ મજા આવી જાય. અને જો બોલો એક બાકાજી કી કરતો ગયો આપણે ન લાગી જાય ખા. તો અત્યારે આપણે પૂગી ગયા છે પાવળિયા બાપાના મંદિરે. તો પાવળિયા બાપા જય પાવળિયા બાપા લખવાનું ભૂલતા નહીં, કેમ કે વિડીયોમાં જરાક અવાજ વધારે આવતો હતો પવનનો, એટલા માટે વોઇસ ઓવર કરવો પડ્યો. તો જોઈ શકો છો અત્યારે આપણે મગ જોતા જોતા બસ આપણી જ બસ છે સોહાનની ખેણ ભાઈ. યાદ આવું ના લઈ જજો ને ભાઈ. આપણી પાર્કિંગ ગાડીઓ કરી નાખ્યું અહીંયા કરી નાખ્યું. અત્યારે ભાઈ આપણે મૂકી જશે બહુડાના રોડ ઉપર અને આપણે બહુડા ગામ આવી ગયું છે. હા ભાઈ મારા હરાનું કામ છે. એ લોકો જોતા હોય બહુડા વાળા એ જરાક કોમેન્ટ કરી દેજો. બહુડા ગામ છે જો ભાઈ માતાજી કી કરતા અત્યારે આપણે મૂકી ગયા છે રાકેશ. આપણે રાકેશ નો નજારો જોઈને જોઈ લો. પોલીસ ઓળખ્યું હતું પણ આપણે પોલીસને બસીને આવી જાય. હવે આ બધીમાં આટલું કર્યું હું કરવા કર્યું ને કઈ ખબર નથી. ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો. રાકેશનું પાટક આવી ગયું છે. રાકેશના આપણે રસ્તા જોઈએ જોવાનું ચાલુ જ છે. આ રાકેશનું ગામ આવી ગયું છે. તો રાકેશના જે માણસો જોતા હોય ને એ ભાઈ કોમેન્ટ કરી દેજો. તે મને ખબર પડી જાય કે રાકેશ સુધી વિડીયો મારો પૂગી ગયો છે. તો અત્યારે ભાઈ આપણે પૂગી જશે રાકેશનો જો પબ્લિક જોઈ લો તમે. મસ્ત મજાની પબ્લિક છે ને અહીંયા જો બધા છે. આ તો તમે કોઈ દી જોયા ન હોય એટલે હું તમને બતાવું. મસ્ત મજાના અહીંયા આપણે રાકેશ ગામમાં આવી ગયા છે અટાણે. જો ભાઈ આપણે રાકેશ ગામમાં અત્યારે પ્રવેશ થઈ ગયા છે. અહીંયા આપણે જોવા મળી ગયો એક ટાવર ને આવું છે કે રાકેશ આપણી ફોર વ્હીલ આવે છે આપણી જ છે. જો ભાઈ રાકેશ ગામનું મહાદેવનું મંદિર અહીં દેખાય છે. હર હર મહાદેવ લખીને. જો ભાઈ આંબે જોયું તો રેલગાડી નીકળી એટલે આપણે ઊભું પડ્યું ગાડી લઈને. એક ભાઈને આપણે અહીં મળવાનું છે તો આપણે એ ભાઈને જો રમેશભાઈ ફોન કરે છે અત્યારે જોઈ શકો છો. આ ભાઈ મોટો ક્રિએટર છે હો ભાઈ. આપણે સમાજ કોમ્યુનિટી હોલ નથી જો ભાઈ અહીંયા અત્યારે આપણે આવી ગયા છે. રાકેશ ગામ આવી ગયું છે જો 0 તમે અમને ઘેટા મળી ગયા ને. હવે ભાઈ
જોઈ શકો છો આપણે અહીંયા તો ભાઈ આપણે અહીંયા છે ને કામ જોવા આવ્યા હતા ટાસાનું. રમેશભાઈ ટાસા મારે ને એટલે આપણે ટાસાનું કામ જોવા આવ્યા હતા. જોઈ શકો છો આ છે સ્લેબ અને હવે આપણે જોઈ લઈએ, નક્કી કરી લઈએ અને પછી આપણે લાવી ઘરે તરફ. અરે ભાઈ આપણે રાકેશ ગામમાં આવી ગયા છે ને એક જગ્યા ઉપર સ્લેબ જોવાનો હતો, કેમ કે આમાં ટાંચા મારવાના છે. એ આપણે રમેશભાઈને કામ મેળવીશ એટલા માટે અમે એક બે ભાઈ જોવા આવ્યા હતા. તો અહીંયા કે રાકેશ ગામનું આવું કંઈક છે મકાન અને આમાં ટાંચા મારવાના છે રમેશભાઈને. તો ભાઈ તમારે ટાંચા મરાવવા હોય ને તો રમેશભાઈનો કોન્ટેક કરજો. આપણે નંબર છે ને આપી દે હું ડિસ્ક્રિપ્શનમાં, તો એનો કોન્ટેક્ટ તમે તારે કરી નાખજો. અત્યારે ટાંચા મારવાનું ચાલુ કરી દીધું, કાણસ પૂરું કરી દેવાના લાગે. ભાઈ આ રીતે રમેશભાઈ ટાંચા મારી દીધા. મને તો એવું લાગ્યું હતું કે અટાણે જ પૂરું કરી દેવાના છે. તો ભાઈ આ રમેશભાઈ છે અને તમારે ટાંચાનું કંઈક ટાંચાનું ઓલું કરવું હોય ને, ટાંચા જ્યાં મરાવ હોય ને તમે કોન્ટેક કરી શકો છો. તો ભાઈ અટાણે આપણે રાકેશ ગામથી નીકળી ગયા અને આપણે રમેશભાઈનો છે ને નંબર આમાં આપી દે હું, એટલે તમે કોન્ટેક કરી શકો છો. ટાંચા મરાવવા હોય ને તો અત્યારે બવડા ગામનો ફાટક આવી ગયો છે. હા જો ભાઈ અહીં મગ બગ જોતા જઈએ આપણે. મિત્રની બાકાજી કીધા જો મિત્રની બાકાજી કીધી જેની માને છે માણસો તો બાધા પણ બાકાજી કે મિત્ર નહીં થઈ જાય એને હું બાગ પાકું હોય. તો ભાઈ આપણો ડમ્પર જોઈ શકો છો, એ આપણો ડમ્પર છે. હો આ રસ્તામાં મારા આને આગ લાગી. ફાયર બ્રિગેડ ને બોલાવો ફટાફટ. અહીંયા આપણે માર્બલ જોવા આવ્યા હતા, કેમ કે આપણે માર્બલ લેવાની છે. ક્યાં રમેશભાઈ માર્બલ લેવી ને? ભાઈ માર્બલ લેવાની છે. જો એટલી તો માર્બલ પડી એટલે મેળ ન આવે ને. ભાઈ તમારે પ્રમોશન કરાવવું હોય ને તો આપણે નાના મોટું નથી કરતા, બરાબર? મોટું પ્રમોશન હોય ને એ કરીએ. યાર રમેશભાઈ મોટું હો ભાઈ, આપણે નાનું નાનું નથી કરતા. હમણાં 1-1.5 લાખ નું આવ્યું હતું પણ ના પાડતી હતી. એવડા કામમાં આપણે કઈ ઓલું કરવું એટલો પ્રમોશન $1500 નું ક્યાં $1500 નું $1500 નું આવ્યું હતું. અમે એવડા મોટા ક્રિએટર છે ને તમે વાત જ પૂછો. આજે સારું હતું બાકી જો ભાઈ આ ક્રિએટર છે ને બધી બેક કાઢી દીધી. ફોટો મૂકી દઉં જોઈ લેશે. 3 પેલા કેવી રીતે ભાઈ એ ફોટો આમાં આપણે મેળ દેવું માથે એટલે જોઈ લેજો કેવી રીતે હાલત કીધી ને. હા એમને ક્રિએટર બનાય એટલે આવું બધી કરવું પડે એટલે ક્રિએટર બનાય ભાઈ.